જે એવોર્ડ દેવા જઈ રહ્યા છીએ એ એવોર્ડની પસંદગી થઈ છે એ એવા ગરબી મંડળ માટે છે જેમણે પ્રાચીન સંસ્કૃતિની પરંપરા 100 વર્ષથી જાળવી રાખી છે, જે એની સિદ્ધિ માટેનો એવોર્ડ છે. એનું નામ છે ધ ગોલ્ડન પ્રાઇડ એવોર્ડ 2025. ભદ્રકાળી ગરબી મંડળ આ પોરબંદરવાસીઓ એ ઉપરાંત સમગ્ર ગુજરાતવાસીઓ આ ગરબીને જાણે છે અને માણે છે અને સારી રીતે ઓળખે છે. આપણા પોરબંદર માટે આ એક ગર્વની વાત છે. 100 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબની ગરબી, જેમાં સાચા અર્થમાં જેને કહેવાય કે માતાજીની આરાધના કરવામાં આવે છે. ત્યાં કોઈ પણ જાતના ફિલ્મી ગીતો હોતા નથી. જો વધુ વાત કરીએ તો વિક્રમ સંવત 1981 આસો સુદ બીજ રવિવારના રોજ જાદવ લક્ષ્મણદાસ સોલંકી અને તેના મિત્રોએ મળીને ગરબીની સ્થાપના કરી હતી, જેનો મુખ્ય હેતુ માનવીમાં માનવતા અને ધર્મની ભાવના જગાવવાનો અને નવરાત્રિ દરમિયાન માં શક્તિની ઉપાસના કરવાનો આ શુભ હેતુ રહ્યો હતો. 1981માં કોળી સમાજના અગ્રણી જાદવભાઈ સોલંકી તથા તેમના મિત્ર દ્વારા આ ગરબી મંડળનો શુભારંભ થયો. અહીં ગવાતા ગરબાની રચના જાતે જ કરતા અને તેમાં સ્વર, તાલ અને લય ઉમેરી પોતે જ સંગીતબદ્ધ કરતા. આ ગરબીમાં ફક્ત પુરુષો જ ગરબે ઘૂમી શકે છે અને તે પણ માથે ટોપી પહેરીને જ. ઉઘાડું માથું ન ચાલે. ગરબીમાં ફક્ત પુરુષો જ ભાગ લે છે. આમ ભદ્રકાળી ગરબી મંડળનો વિશાળ અને અદ્ભુત ઇતિહાસ રહેલો છે. આ પરંપરાને 100 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આપણે સૌને આનો ગર્વ લેવાની અનુભૂતિ થઈ રહી છે. પરંપરાગત વાદ્યોના તાલે ધ્વનિ પ્રદૂષણ મુક્ત પ્રાચીન ગરબી જોવા અનેક લોકો આવે છે. આ ગરબીમાં ડીજે અથવા માઇકનો ઉપયોગ નથી. ગરબીમાં હાર્મોનિયમ અને ઢોલક તથા પખાજ હોય છે. હું આ ગરબી મંડળના રામજીભાઈ બામણિયાને પ્રમુખ છે તેને વિનંતી કરું કે તેઓ આ એવોર્ડ ગ્રહણ કરવા માટે આવે.